જન ગણ મન અને ઝંડો ફરકાવવા પ્રશ્ને પોરબંદરની નગીના મસ્જિદના મૌલવીની બકવાસથી જોરદાર વિરોધ શરૂ થયો છે। મૌલવી વાસિફ રજાએ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતના અપમાન કર્યું હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેથી વસીફ રાજા સામે ફરિયાદ દાખલ થઈ છે। સાથે જ કીર્તિ મંદિર પોલીસે વાયરલ ઓડિયો ક્લિપને લઈ તપાસ પણ શરૂ કરી। જો કે રાષ્ટ્ર વિરોધી શબ્દો હોવાથી ઝેરીલી વાણીને અમે પ્રસારિત કરતા નથી, તો દેશ વિરોધી બકવાસ કરવો પોરબંદરના મૌલવીને ભારે પડશે। દેશનું અપમાન કરનાર આ મૌલવી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે। પોરબંદરની જે નગીના મસ્જિદ છે તેનો ઇમામ વાસિફ રજા, જેનું ઝેરીલું પ્રવચન સામે આવ્યું છે ને આ પ્રવચનને લઈ જ 3 યુવકોએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે। તેમની હાલ સારવાર ચાલી રહી છે। જો કે તેના આ ઝેરીલા વચનને બોલને પગલે હવે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। જુદા જુદા સમૂહના લોકો વચ્ચે તેણે વયમનસ્ય ફેલાવવાનો પણ પ્રયત્ન કર્યો છે। મૌલવી વાસિફ રજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। જે વાયરલ ઓડિયો ક્લિપ છે તે અંગે પણ પોલીસ તપાસ શરૂ કરશે। हमारी साथ मुस्लिम आगेवान एक अनवर हुसैन फोनलाइन पर जोड़ाई गया है। अनवरभाई, आ रीते देश विरोधी बकवास करवो केटलो योग्य छे? मौलवीनुं काम होय छे लोकोने सारा पंथे लई जवानुं काम होय छे। जो के आ देश विरोधी वातचीत करतो तो मौलवीने हवे तेनी सामे कार्यवाही थशे, शुं कहेशो आप? पहला तो हूँ आ जे मौलवीनी जे कामगीरी छे एने सखत शब्दोमां वखोड़ी काढुं छुं। खरेखर आ अत्यारे देश विरोधी नहीं पर इस्लाम विरोधी पर तेओ कार्य करी रह्या छे। पोरबंदर अने सौराष्ट्र जे छे ए तमाम रीते एक रजाखानी जे समाज जे छे जेने इस्लाम से कई लागतुं वळगतुं नथी, परंतु एक मौलवीना एमां आवीने सहशरममां आवीने पोतानो फिरको ने पोताना मसलकनो प्रचार करता लोको जे छे तेवा लोको सामे समग्र भारतमां आज एक आक्रोश व्यक्त थई रह्यो छे। અને હાલમાં જે સૌરાષ્ટ્રમાં જે થઈ રહ્યું છે, છેલ્લા કેટલા દિવસથી આવી ઘટનાઓ બની રહી છે કે મૌલવીઓ પોતાના દૃષ્ટિકોણને સાબિત કરવા માટે સામાન્ય મુસ્લિમો ઉપર જોર જબરજસ્તી કરીને તેમને પોતાનો જ ફિરકો, પોતાનો જ મસલકનું પાલન કરવા માટે દાબ દબાણ કરતા હોય છે। અને આ ભારત વિરોધી કૃત્યો આજથી નહીં પણ આ જે રજાખાની જે લોકો જે છે એ વર્ષોથી પોતાની મસ્જિદોમાં આ ફિરકા વારિયતના કારણે દેશ વિરોધી કૃત્ય કરતા આવ્યા છે। અમારી દેશની સરકારનો પણ માંગ છે કે આવા લોકો જે રાષ્ટ્ર વિરોધી લોકો છે, દેશ વિરોધી લોકો છે, તેમની સામે તાત્કાલિક કડકમાં કડક કાયદામાં પગલાં ભરે। તેઓ કોઈ પણ પક્ષ, કોઈ પણ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય કે સત્તાધારી પક્ષ સાથે પણ સંકળાયેલા હોય, પણ જે રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરતા હોય તેવા લોકો સામે કોઈ પણ જાતની એમની શરમ ન રાખવી જોઈએ। बिल्कुल आभार अनवरभाई, अमारी साथे जोड़ा बदल। तो मुस्लिम आगेवान अनवर हुसैन पण कही रह्या छे के आ देश विरोधी बकवास करी रह्यो छे तेनी सामे कड़कमां कड़क कार्यवाही थवी जोईए। एटले के मुस्लिम समाजमां पण बारोबार रोष छे आवा मौलवी विरुद्ध। नगीना मस्जिदनो जे इमाम छे वासिफ रजा, जेणे ઝેરીલા બોલ વીણ્યા હતા અને જેથી જ 3 યુવકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે। રાષ્ટ્ર વિરોધી શબ્દો હોવાથી તેની ઝેરીલી વાણીને અમે પ્રસારિત નથી કરી રહ્યા। જુદા જુદા સમૂહની વચ્ચે તેણે વયમનસ્ય ફેલાવવાનો આરોપ છે, તેના સામે હવે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। દેશ વિરોધી બોલનાર મૌલવી સામે હવે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો તેના પર આરોપ છે। નગીના મસ્જિદનો જે મૌલવી છે તેનો આ ફોટો સામે આવ્યો છે, તેણે જ આ બકવાસ કર્યો છે અને 3 જેટલા યુવાનો છે તેને ઉશ્કેર્યા હતા કે રાષ્ટ્રગીતનું અપમાન કરો અને સાથે જય ભારત ન બોલો તેવું પણ તે આ ઓડિયો ક્લિપમાં કહી રહ્યો છે। બકવાસ કરનાર આ મૌલવી વાસિફ રજા વિરુદ્ધ હવે કાર્યવાહી થવાની છે। રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો તેના પર આરોપ છે। રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારની તસવીર એબીપી અસ્મિતા પર આપ જોઈ રહ્યા છો। આ છે મૌલાના વાસિફ રજા કે જેણે ઝેરીલા બોલ બોલ્યા છે। પોરબંદરનો આ મૌલવી કે જેણે દેશ વિરોધી બકવાસ કરી છે, આ એ જ મૌલવી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો તેનો આ ફોટો આવ્યો કે જે ઘણા બધા એવા યુવાનો છે કે જેના મનમાં ઝેરીલા બીજ રોપવાનું તે કામ કરે છે, દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડવાનું તેને કામ કરે છે। દેશની છબી ખરડાય તેવી કામગીરી આ મૌલવી કરી રહ્યો છે અને તેના કારણે જ આ 3 યુવાનો છે તે જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહ્યા છે। નગીના મસ્જિદનો આ મૌલવી વાસિફ રજા કે જેણે રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો હોય તેવી એક તેની ઓડિયો ક્લિપ સામે આવી છે। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને લઈ તેણે
ઝેરીલી વાણી બોલી હતી। જો કે હવે તેને લઈ મુસ્લિમ સમાજમાં પણ ભારોભાર રોષે બકવાસ કરનાર મૌલવી વસીફ રજા વિરુદ્ધ ભારોભાર આક્રોશ મુસ્લિમ સમાજમાં પણ છે અને આવા મૌલવીઓ સમાજમાં છૂટા ફરી રહ્યા છે, તેમને પકડવા જરૂરી છે, તેમની અક્કલ ઠેકાણે લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આવા મૌલવીઓ કે જે યુવાનો છે તેમાં ઝેર ભરવાનું કામ કરી રહ્યા છે, ઝેરના બીજ રોપી રહ્યા છે, આવા મૌલવીઓ કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, દેશ વિરોધી બકવાસ કરી રહ્યા છે, તેમને ઝડપવા જરૂરી છે, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી જરૂરી છે। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને લઈ મૌલવીએ ઝેરીલી વાણી બોલી હતી। જો કે હવે તેની સામે પોલીસ કાર્યવાહી કરશે, કીર્તિ મંદિર પોલીસ તેની સામે કાર્યવાહી કરશે।